ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કાજુની મેયોનીઝ. તો એના સારું આપણે આ થોડાક કાજુને ગરમ પાણીમાં પલાળીને લીધા, તો એકદમ સરસ પલળી ગયા છે, સોફ્ટ થઈ ગયા છે. તો 10થી 15 કાજુ આપણે લીધા છે અને થોડુંક આપણે પનીર લીધું 100 ગ્રામ જેટલું, અને લસણની કળીઓ લીધી છે 3 થી 4 મોટી. થોડુંક આપણે મીઠું જોહે અને થોડોક મરી પાવડર અને અડધી ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ કે લાલ મરચું દરેલું તમે લઈ શકો એમ. થોડીક ખાંડ લીધી છે અને એક લીંબુ અને પાણી જોહે પીસવા માટે. તો પહેલાં આપણે આ એક મિક્સરની જાર લઈને એમાં આપણે આ લસણની કળીઓ નાખી દઈશું. તો થોડીક મોટી છે તો એને ટુકડા કરીને નાખીએ એટલે આરામથી પીસાઈ જાય. તો આ નાસ્તામાં છોકરાઓને તમે કોઈ પણ વેફર કે આ તે હોય એના ભેગું તમે આપી શકો ખાવામાં એમ. તો એકદમ હેલ્થ માટે સારું હોય, હેલ્ધી મેયોનીઝ. આમાં કાજુ નાખી દે હું ને થોડુંક મીઠું ને મરી પાવડર, થોડુંક ખાંડ ને આ મરચું રેડ ચીલી ફ્લેક્સ. આ તમે ટેસ્ટના હિસાબે નાખી શકો, વધારે ઓછું કરી શકો એમ. તો આમાં આપણે પનીર નાખી દઈશું. તો તમે એને ચટણીની જેમ આપી શકો છોકરાઓને ખાવા માટે એમ. હવે એમાં આપણે નાખી દઈશું એક લીંબુ. હવે એને આપણે પીસી લઈશું. થોડુંક પાણી નાખીશું કેમ કે કાજુને પીસવામાં થોડુંક પાણી જરૂર પડે. તો જરૂર પડે એ પ્રમાણે તમારે પાણી નાખીને આને પીસી લેવાનું. તો આને આપણે પીસી લીધું છે થોડુંક પાણી નાખીને આ રીતનું. એકદમ મસ્ત સરસ થઈ ગયું. ને તમે જો નાના છોકરાઓ જે મરચું ન ખાતા હોય એના માટે બનાવતા હોય તો મરચું તમે સ્કીપ કરી શકો, એમને બનાવી શકો આ રીતનું. અને આપણે કાઢી લેવું. તો બ્રેડ ઉપર લગાવીને તમે છોકરાઓને આપી શકો આને. તો તૈયાર છે આપણું કાજુની મેયોનીઝ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ કાજુની મેયોનીઝ.